આમ તો કંઈ નથી, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે ઘણું બધું કહેવા માટેનું છે. કેમ કે આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ મતલબ કે તમને જે સારું શીખવે છે એ તમારો ગુરુ છે. એ કોઈ પણ હોઈ શકે, તમારો મિત્ર ભાઈ હોઈ શકે છે. ઓકે, તો હું તમને એક એક્ઝામ્પલ તારા સમજાવીશ આજે. વર્ષો પહેલાની વાત છે કે જ્યારે મચ્છંદર નામના એક મહાન ઋષિ હતા. તેમના શિષ્ય હતા ગોરખનાથ. એક વખત એવું થયું કે મચ્છંદરને ભૂખ લાગી, એટલે ગુરુ ગોરખનાથ ભિક્ષા માંગવા ગયા ગામમાં. તો તમને વડા મળ્યા. તો વડા લઈને ગુરુ પાસે આવ્યા, ગુરુને ખવડાવ્યા, ગુરુએ ખાધા, પણ ગુરુને ખૂબ જ ભાવ્યા. ત્યારે ગુરુએ કીધું કે ચેલા ફરીથી લઈ આવો, તમે જ્યાંથી લાવ્યા ત્યાંથી વડા, મને ખૂબ જ ભાવ્યા છે, મને વધારે ભૂખ લાગી છે. ત્યારે ગોરખનાથ ફરીથી તે જ કરે ગયા અને કીધું મૈયા ભિક્ષાન દેહી, મારા ગુરુને વડા ખૂબ જ ભાવ્યા છે, ફરીથી આપો. ત્યારે જનરલી જે સ્ત્રી હતી બહારે આવી અને એમણે કીધું કે એક વખત તો લઈ ગયા, કેટલી વખત આપવા મારે? એમને કીધું મારા ગુરુને ભાવ્યા છે, તમે જે કહો એ હું તમને આપીશ, પણ મને વડા આપો, મારા ગુરુ માટે મારે વડા જોઈએ છે. ત્યારે સ્ત્રીએ મજાકમાં કહી દીધું કે તમારી આંખ આપી દો. પણ આ હતા ગુરુ ભક્ત. એમના મનમાં કોઈ સંશય નહોતો. એમને પોતાના હાથથી પોતાની આંખ કાઢી અને એને આપી દીધી. લઈ મૈયા, જલ્દી કર, મારા ગુરુ ભૂખ્યા છે, જલ્દી કર. તો એ આંખના બદલામાં વડા લઈ અને પોતાના ગુરુ પાસે ગયા. ગુરુ તો સૂઈ ગયા હતા, પગ દાબવા માંડ્યા. તો લોહી છે ને એ પડ્યું. એના ગુરુ ચમકીને ઉઠી ગયા. એ શું કર્યું? આ કેમ રડે છે? પણ રડતા નતા, એ આંખોમાંથી લોહી નીકળતું. ગુરુજીએ જોયું. ત્યારે ગુરુજીએ એમ કીધું આ શું કર્યું? તો ગોરખનાથે બધી જ વાત કરી એમને. પણ ગુરુ પ્રસન્ન થઈ ગયા અને આશીર્વાદ આપી અને આંખ સાજી કરી નાખી. એટલા માટે જ એમને કંઈ સંશય નહોતો. ગુરુ પ્રત્યે એમનું માન હતું, સ્વાભિમાન હતું કે મારા જે ગુરુ છે એ જે કંઈ બધું મારે કરવાનું જ છે. તો ગુરુ હે ને એ જ ગોવિંદ તમને મળાવશે. ભગવાન, જોબ, બિઝનેસ જે બી છે ને એ ગુરુ જ તમને બતાવશે. તો આ હતી એક ગુરુની મહિમા. જો તમને આવા સાંભળીને મજા આવી હોય, કંઈક જાણવા મળ્યું હોય, તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જેટલું બને એટલું સ્પીડમાં અને ગ્રો કરવાની છે. ઓકે.